ટેટ પાસ ઉમેદવારોનું આંદોલન હાલ શાંત પડી ગયું છે, પરંતુ ફરી એક વખત આ આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। છેલ્લી વખત તેઓ જ્યારે ગાંધીનગર પહોંચ્યા હતા ઉમેદવારો ત્યારે તેમણે શિક્ષણ સચિવ વિનોદ રાવ સાથે વાત કરી હતી અને કેટલાક ઉમેદવારોએ મળીને તેમને આશ્વાસન આપ્યું હતું કે ભરતી થશે। અગાઉ જ્યારે 2700ની આસપાસ ભરતીનો આંકડો આવ્યો હતો કે સરકાર કાયમી ભરતી કરવાની છે, ત્યારે આ ટેટ પાસ ઉમેદવારો કહ્યું હતું કે આ તો ગત ચૂંટણી પહેલાં આપેલો વાયદો હતો, જે જીતુ વાઘાણી સમયમાં આ વાયદો કરવામાં આવ્યો હતો। પરંતુ હવેનું શું? હવે જે કાયમી શિક્ષકની ભરતી છે એ તો નથી થઈ રહી, એની જગ્યાએ જ્ઞાન સહાયકની ભરતી આવી ગઈ છે, જે 11 મહિનાની કરાર આધારિત છે। આને લઈને ટેટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયક સામે ઘણા સમયથી વિરોધ નોંધાવતા હતા। 4 મહિના જેટલો સમય હતો જે અમે દરેક અહેવાલ અમારી ચેનલ પર આપને બતાવતા હતા। ત્યારે ફરી એક વખત આ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ છે, જેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ટેટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા હતા। જ્ઞાન સહાયક યોજનાને લઈને તેઓ વિરોધ વારંવાર નોંધાવતા હતા, પરંતુ ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી આ આંદોલન શાંત પડી ગયું છે અને ફરી એક વખત આ આંદોલન ઉગ્ર થવાના એંધાણ છે, કારણ કે હવે જ્ઞાન સહાયકો પણ મોટા પાયે રાજીનામા આપશે તેવી વાત સામે આવી રહી છે। એક તરફ એપ્રિલમાં તેમનો કરાર પૂરો થશે જ્ઞાન સહાયકોનો, અને બીજી તરફ હવે જ્ઞાન સહાયકોને પણ હવે ચિંતા થવા લાગી છે કે આ એપ્રિલ પછી અમારું શું થશે, અને આ ઉમેદવારો પણ એ જ સવાલ પૂછી રહ્યા છે। ઘણા ખરા એવા હતા જેમને વિરોધ હતો, પરંતુ છતાં તેમણે આર્થિક પરિસ્થિતિ કે કંઈ અન્ય કારણોસર તેમણે આ જે જ્ઞાન સહાયક ભરતી છે તેમાં ભાગ લઈ લીધો। પરંતુ હવે તેમને પણ એવું થઈ રહ્યું છે કે હવે અમારું શું, એપ્રિલ પછી શું? અને હવે એવી માહિતી મળી રહી છે અને ઉમેદવારો પણ ક્યાંક ને ક્યાંક આ ભરતીને લઈને લડી લેવાના મૂડમાં છે। તેમની માંગ છે કે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે અને જ્ઞાન સહાયક રદ કરવામાં આવે, કારણ કે હવે જે જ્ઞાન સહાયકમાં પણ જે લોકો કરી રહ્યા છે નોકરી, તેમને પણ એ ખ્યાલ આવી રહ્યો છે કે એપ્રિલ પછી અમારું શું થશે, એટલે તે પણ હવે મોટા પાયે રાજીનામા આપીને આ આંદોલનમાં જોડાય તેવા એંધાણ છે। સામે લોકસભાની ચૂંટણી છે, એટલે સમજી શકાય છે કે તેમને પણ એવું હોય કે ચૂંટણીમાં જે વાયદા થઈ જાય એ લઈ લો, નહીં તો પછી શું થશે એ તો તેમને અને અમને પણ ખબર નથી। એટલા માટે કદાચ ચૂંટણી સમયે જ તેમને ખ્યાલ આવ્યો હોય કે આ જ સમય છે આંદોલન કરીને વાત મનાવી લેવાની। આપ જાણો કે ચેતન ધામેલિયા જે ટેટ પાસ ઉમેદવાર છે, તેમણે આ આંદોલનને લઈને શું ચીમકી ઉચ્ચારી છે। જય હિન્દ સાથીઓ, હવે ટૂંક સમયમાં જ્યારે કમૂરતા પૂરા થઈ રહ્યા છે, ત્યારે ખાસ સરકારના કમૂરતા ન બેસે એટલા માટે સરકારને નમ્ર નિવેદન છે કે ઝડપથી કાયમી ભરતી કરે। આજ રોજથી તમામ ઉમેદવારો, અને જ્યારે હવે તો જ્ઞાન સહાયકનો કોન્ટ્રાક્ટ પણ એપ્રિલમાં પૂરો થવા જઈ રહ્યો છે, આવા સંજોગોની અંદર જ્ઞાન સહાયકોનું શું, અને જ્ઞાન સહાયકમાં નથી લીધા અને ટેટ પાસ જે ઉમેદવારો છે એનું શું, એ સૌથી મોટો અને સળગતો પ્રશ્ન સરકાર સામે છે। ત્યારે સરકાર ખાસ વિનંતી છે કે કમૂરતા જ્યારે પૂરા થઈ જવા તૈયારી છે, ત્યારે વિનંતી છે કે તમારા કમૂરતા ન બેસે તેનું થોડું ધ્યાન રાખજો। આગામી સમયની અંદર અમારા આંદોલનને સાથ સહકાર આપવા માટે જ્ઞાન સહાયકો, આ ઉપરાંત જે લોકોની ભરતી કરવામાં આવી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે, એ પણ હાજર નહીં રહે એની બાહેંધરી સાથે સંપૂર્ણ પૂરેપૂરી રણનીતિથી અમે અમારી કાયમી ભરતીની માંગણીને તીવ્ર બનાવીશું। અમારા ટ્વિટર અભિયાન અને આ ઉપરાંત આવતા વીકની અંદર અમારા દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદન આપીને અમારી માંગણી અમે સરકાર સુધી પહોંચાડીશું। સરકાર આ માંગણીને એકદમ સરળતાથી અને હલકાઈથી ન લે। આ માંગણી કોઈ એક વ્યક્તિની, 2 વ્યક્તિની, 5 વ્યક્તિની નથી, 5 થયેલા 78,000 ઉમેદવારોની આ માંગણી છે। આ ઉપરાંત ટાટમાં નાપાસ થયેલા બીએડ કરતા, પીટીસી કરતા અને જેનું શિક્ષક બનવાનું સ્વપ્ન છે, અને સરકારી શાળામાં ભણતા બાળકો જેને સારું શિક્ષણ જોઈએ છે, અને સરકારી શાળામાં ભણાવતા શિક્ષકો, આ દરેકનું એક જ સપનું છે કે અમારી શાળાને કાયમી શિક્ષક મળે। વાલીનું એક જ સપનું છે અમને કાયમી શિક્ષક મળે, બાળકોનું એક જ સપનું છે અમને કાયમી શિક્ષક મળે, ઉમેદવારોનું પણ એક જ સપનું છે કે અમારી કાયમી શિક્ષક તરીકે ભરતી થાય અને અમે ગુજરાતના શિક્ષણના સ્તરને ઊંચું લાવીએ। તો સરકાર, તમને નમ્ર વિનંતી છે કે ઝડપથી ને ઝડપથી તમે દરેક માધ્યમમાં, દરેક વિષયમાં, અને દરેક વિષયમાં સંગીત હોય, ચિત્ર હોય કે પીટી હોય કે મુખ્ય વિષય હોય, અને કોઈ પણ માધ્યમ હોય, ટૂંક સમયમાં ભરતી કરો, કારણ કે અમે આટલા વર્ષો
ખાલી ગુલામી કરવા માટે ડિગ્રીઓ નથી લીધી, અમે ગુલામી કરવા માટે પરીક્ષાઓ પાસ નથી કરી, અમે MA કર્યું, BA કર્યું, B.Ed કર્યું, PTC કર્યું, M.Ed કર્યું, આટલા વર્ષો જિંદગીના શિક્ષણ પાછળ ખપાવી દીધા છે. અને એ ખપાવ્યા પછી આટલા વર્ષો પછી એક્ઝામ આવે છે, એક્ઝામની પેટર્ન બદલો છો ને એ પેટર્ન બદલ્યા પછી અમે પરીક્ષા પાસ કરીને અમે અમારી ગુણવત્તા સાબિત કરી છે અને ગુણવત્તા સાબિત કરીને અમે શિક્ષક બનવા માંગીએ છીએ. અને ત્યારે તમે જ્ઞાન સહાયક નામની રૂપકડી યોજના, ગુલામી ટાઈપની યોજના લાવીને બેસી ગયા છો. તો ખાસ યાદ રાખજો, લોકસભાની ચૂંટણી પણ આવે છે, કોર્પોરેશનની ચૂંટણી પણ આવે છે અને વારંવાર ચૂંટણીઓ આવતી રહેશે, પણ તમે શિક્ષકને સાધારણ માનીને બહુ મોટી ભૂલ કરો છો. મારી નમ્ર વિનંતી છે, આ 78,000 પાસ શિક્ષકો આ ઉપરાંત નાપાસ શિક્ષકોના ઉપરાંત જેટલા પણ ઉમેદવારો છે, ટેટ, ટાટ, B.Ed, PTC, દરેક ઉમેદવારોના મનમાં આજે તમારા પ્રત્યે રોષ છે. અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી, એ રાજ્ય કક્ષાના હોય કે ગમે તે શિક્ષણ મંત્રી હોય, આજે મળવાનો સમય સુદ્ધા નથી આપતા તમે શિક્ષણ માટે. આટલી વખત તમારી ઓફિસમાં ધક્કા ખાય છતાં પણ તમે સમય નથી આપતા, કારણ કે તમને શિક્ષણના પ્રશ્ન ઉકેલવામાં સહેજે રસ નથી. મોટા મોટા દેખાડા કરો છો, મોટી મોટી સમિતિઓ યોજો છો, મોટી મોટી રેલીઓ કરો છો, પરંતુ ગુજરાત શિક્ષણ ખાડે જઈ રહ્યું છે એનું તમે ક્યારે વિચારતા નથી. જો આવીને આવી યોજના શરૂ રહે તો સરકારી શાળાઓ બંધ થશે ને ખાનગીનું પ્રમાણ વધશે. આવું ન થાય એટલે એ સમાજના આગેવાનો, એ સમાજના મોભીઓ અને આ ગુજરાતની અંદર જીવતા તમામ શિક્ષણ પ્રેમીઓ જાગો અને આ જ્ઞાન સહાયક નામની જે ગુલામી યોજના છે રદ થાય. એક સરકારી શાળાની અંદર કાયમી શિક્ષક મળે, વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવે, એના શિક્ષણનું સ્તર સુધરે એટલા માટે પ્રયાસ થાય. એટલા કાયમી શિક્ષકની ભરતીની માંગણીને તીવ્ર બનાવો. શિક્ષક મહાસંઘને પણ નમ્ર વિનંતી છે કે તેઓ પણ આગળ આવે અને આ જે માંગણી છે એને સમર્થન આપે. આ ઉપરાંત સમાજના તમામ મોભીઓને વિનંતી છે અને સરકારશ્રીને ખાસ વિનંતી છે, તમે રામ મંદિર બનાવો, અમને પણ યોગ્ય લાગે છે, અમારા હૃદયમાં પણ રામ છે, અમારા હૃદયના રામને તો ઓળખો તમે. આટલા ઉમેદવારોના હૃદયના રામને દુઃખી કરીને તમે કયા રામને ખુશ કરશો? અમને પણ આનંદ છે કે આગામી સમયમાં જ્ઞાન સહાયકો મોટા પાયે રાજીનામા આપે તો નવાઈ નહીં, કારણ કે હવે એમ પણ તેમનો એપ્રિલમાં જે કરાર છે પૂરો થવાનો છે ને ત્યારને લઈને આગળ શું થશે તેની પણ કોઈ વાત નહીં. બીજી તરફ સરકાર પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાન સહાયક પ્રોજેક્ટ ખૂબ જ સફળ થઈ ગયો હોય તેવી વાત કરે છે અને બીજી તરફ શિક્ષણ મંત્રી પણ આ ઉમેદવારોને મળતા નથી તેવી વાત ચેતન ધામેલિયાએ જણાવી છે. તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો કયા પ્રકારની રણનીતિ અપનાવે છે, કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. સતત સમાચાર અમે અપડેટ કરતા રહીશું અને ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈને અમે આપને સમાચાર બતાવતા રહીશું. તેથી નવજીવન ન્યૂઝને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન ખાસ દબાવજો જેથી આપને અપડેટ મળતા રહે. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.